નમસ્કાર, સંવિધાન કેરિયર એકેડમીમાં આપનું સ્વાગત છે. હું છું ભાર્ગવ. આજે આપણે ભણીશું કરંટ અફેર્સ. તો ચાલો શરૂઆત કરીએ. આજના કરંટ અફેર્સમાં સૌપ્રથમ છે પેરિસ ઓલિમ્પિક વિશે. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે જે મનુ ભાકર છે અને સરબજોત સિંઘ છે તો એ બંનેને મેડલ મળ્યા છે, બરાબર. મનુ ભાકરને 2 મેડલ મળ્યા છે, 2 બ્રોન્ઝ. તો હવે એક નવું મેડલ પણ જે ભારત છે એને મળ્યો છે અને એ મળ્યો છે બ્રોન્ઝ મેડલ, બરાબર. શેમાં? તો આ પણ શૂટિંગમાં જ મળ્યો છે આપણને, બરાબર. તો પૂછાશે આપણને નામ કે કોને મળ્યો છે, તો નામ છે એમનું સ્વપ્નિલ કુસાલે, બરાબર છે. એમને શૂટિંગની અંદર જે 50 મીટર રાઇફલ 3 પોઝિશન છે તો એની અંદર બ્રોન્ઝ મેડલ મળ્યો છે, બરાબર. તો સવાલ કંઈ પણ રીતે પૂછાઈ શકે કે તેમને કયો મેડલ મળ્યો છે એ પણ પૂછાઈ શકે, બરાબર છે. અથવા તો સ્વપ્નિલ કુસાલે છે તો એ કઈ રમત સાથે સંકળાયેલા છે તો એ મુજબનો પણ સવાલ આવી શકે, બરાબર. તો શૂટિંગ યાદ રાખજો. 3 જે મેડલો છે, જે 3 ખેલાડીઓને જે મેડલ મળ્યા છે બધા બ્રોન્ઝ છે અને 3 શૂટિંગના જ ખેલાડી છે, બરાબર. ચલો, આની પહેલાં આપણે જોયું હતું કે 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટ છે તો એની અંદર મનુ ભાકર છે તો એમને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. આના સિવાય 10 મીટર એર પિસ્ટલ મિક્સ ટીમ ઇવેન્ટ, મતલબ કે 2 જણની જોડી હોય એમાં, તો એમાં જે મનુ ભાકર છે અને સરબજોત સિંઘ છે તો એ બંનેની જોડી હતી, બરાબર છે. તો એમાં પણ આપણને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો, બરાબર છે. ચલો, અહીંયા વાત કરીએ પેરિસ ઓલિમ્પિકની. તો એનું આયોજન છે કરવામાં આવ્યું છે ફ્રાન્સના પેરિસ ખાતે, બરાબર છે. આ સિવાય એની જે બીજી અગત્યની બાબતો છે એક વખત જોઈ લઈએ. તો જે એનું ઉદ્ઘાટન સમારોહ થયો હતો એમાં ભારતીય જે મશાલવાહક છે, બરાબર. મશાલવાહક મતલબ કે આ રીતે અગ્નિનું હશે, બરાબર, એ હાથમાં પકડીને ચાલવાનું હોય છે, બરાબર. તો એમાં હતા અભિનવ બિંદ્રા, બરાબર છે. આ સિવાય ભારતીય ટીમનું સ્પોન્સરિંગ કોને કર્યું હતું, સ્પોન્સર્સ કોણ હતા, તો એ છે અદાણી ગ્રુપ, બરાબર છે. આ સિવાય જો એમ પૂછવામાં આવે કે ઉદ્ઘાટન સમારોહમાં ધ્વજવાહક કોણ હતા, તો 2 જણા હતા. આ છે ઉદ્ઘાટન સમારોહમાં, અંતિમમાં હશે એ અલગ અલગ હશે, બરાબર છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ મશાલવાહક છે અને આ છે ધ્વજવાહક. તો ધ્વજવાહકમાં પણ 2 લોકો હતા અને એમના નામ છે શરદ કમલ અને પીવી સિંધુ, બરાબર છે. જો શરદ કમલ વિશે જોઈએ તો એ જે ટેબલ ટેનિસ છે, બરાબર, તો એના ખેલાડી છે અને પીવી સિંધુ છે તો એ બેડમિન્ટનના ખેલાડી છે, બરાબર. તો આ બધા જ જે ફેક્ચ્યુઅલ ડેટા છે એ ખાસ યાદ રાખજો. આ સિવાય તમને એમ પૂછવામાં આવે કે જે ઓલિમ્પિક છે પેરિસ ઓલિમ્પિક તો એનું મેસ્કોટ શું છે, બરાબર, તો એ છે ફ્રીઝ, બરાબર છે. આ એક ફ્રાન્સની પરંપરાગત ટોપી છે, બરાબર. ફ્રાન્સની એક કેપ છે, એનું નામ છે ફ્રીઝ, બરાબર. તો એક આ પણ યાદ રાખજો, પૂછાઈ શકે કે 2024 પેરિસ ઓલિમ્પિકનું મેસ્કોટ શું છે, બરાબર, તો ફ્રીઝ યાદ રાખજો. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે દેશનું પ્રથમ 3D સ્કૂલ છે તો એ બનાવવામાં આવ્યું છે, બરાબર. એનું નિર્માણ ક્યાં આગળ કરવામાં આવ્યું છે, દેશનું પ્રથમ 3D પ્રિન્ટેડ સ્કૂલ, બરાબર, તો અરુણાચલ પ્રદેશ ખાતે. અને એ હશે આ મુજબનું, બરાબર, આ મુજબનું છે 3D પ્રિન્ટેડ સ્કૂલ છે. 3Dનો મતલબ થશે કે એક પ્રકારના બ્લોક્સ બનાવી દેવામાં આવશે, મતલબ કે ખૂબ જ ઝડપથી તમે જે એને ત્રિપરિમાણીય મતલબ કે 3Dની રીતે તમે જે છે તો એ બનાવી શકશો. ખૂબ જ ઓછા સમયમાં તમે આખી બિલ્ડિંગ પણ ઊભી કરી શકો છો, બરાબર. તો અહીંયા વાત કરીએ આપણે 3Dની, તો 3Dને લગતા બીજા અગત્યના કરંટ અભ્યાસ જોઈ લઈએ. તો IIT ગુવાહાટી દ્વારા ઇનોવેટિવ 3D પ્રિન્ટેડ ડમી બેલેટ યુનિટ છે એ વિકસિત કરવામાં આવ્યું હતું, બરાબર છે. અને જે આ બેલેટ યુનિટ છે એનો મતલબ શું થશે, જે તમે વોટિંગ આપો છો, બરાબર, તો એમાં અહીંયા પાર્ટીનું નામ લખ્યું હશે અને અહીંયા તમારે બટન દબાવવાનું હશે, બરાબર. તો એ આખું જે યુનિટ છે એને કહેવામાં આવશે બેલેટ યુનિટ, બરાબર છે. એની બાજુમાં કંટ્રોલ યુનિટ પણ હશે અને VVPAT પણ હશે, બરાબર છે, કે જેની અંદર તમને એક ચબરખી દેખાશે કે તમે કોને વોટ આપ્યો છે તે, બરાબર. તો આ છે ડમી બેલેટ યુનિટ. કોના દ્વારા વિકસિત કરવામાં આવ્યું, તો IIT ગુવાહાટી, બરાબર છે. ત્યારબાદ જોયું હતું ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ, તો બેંગલુરુ ખાતે. ત્યારબાદ ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ મંદિર, બરાબર છે, તેલંગાણાના સિદ્ધિપેટ મંદિર છે, બરાબર, ગણેશજીનું મંદિર છે. ત્યારબાદ જોયું હતું દુનિયાનું પ્રથમ 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિન છે એ લોન્ચ કરવામાં આવ્યું છે અગ્નિકુલ દ્વારા, બરાબર છે, અગ્નિકુલ કંપની દ્વારા, અને નામ છે એનું અગ્નિબાણ. ચલો નેક્સ્ટ જોઈએ. ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ હાઉસ છે એ બનાવવામાં આવ્યું હતું IIT મદ્રાસ ખાતે અને તેનું ઉદ્ઘાટન કર્યું હતું આપણા નાણામંત્રી, કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલાબેન સીતારામન દ્વારા. ચલો નેક્સ્ટ છે ભારતનું પ્રથમ
3D પ્રિન્ટેડ હ્યુમન કોર્નિયા વિકસિત કરવામાં આવેલું IIT હૈદરાબાદ, બરાબર. અને ત્યારબાદ જોયું હતું સૌપ્રથમ 3D પ્રિન્ટેડ મસ્જિદ દુનિયાની, તો એ બનાવવામાં આવી હતી સાઉદી અરેબિયા ખાતે, બરાબર. તો આ બધા જ 3D ને લગતા કરંટ અફેર્સ છે, તો ખાસ ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે 32મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન એગ્રીકલ્ચરલ ઇકોનોમિસ્ટ, બરાબર છે. તો કૃષિને લગતી જે પણ બાબતો હશે તો એના વિશે આની અંદર ચર્ચા કરવામાં આવશે, બરાબર છે. અને ઘણા લાંબા સમયગાળા બાદ કંઈક 50 વર્ષ બાદ જે છે કે આ કોન્ફરન્સ છે એનું આયોજન નવી દિલ્હી ખાતે, મતલબ કે ભારતમાં ફરી એક વખત કરવામાં આવેલું છે, બરાબર. 1950 હતો 1960ની આજુબાજુમાં જે એનું આયોજન કરવામાં આવેલું, બરાબર. તો ફરી વખત જે છે તો ભારતમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે, તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા વાત કરીએ આપણે કોન્ફરન્સની, અને તો બીજા સમિટ અને કોન્ફરન્સ જેટલી થઈ છે 2024માં, એક વખત રિવાઇઝ કરી લઈએ. તો સૌપ્રથમ છે વર્લ્ડ ફ્યુચર એનર્જી સમિટ, એનું આયોજન કરવામાં આવેલું UAE ખાતે. ત્યારબાદ જોયું હતું વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ, એનું આયોજન કરવામાં આવેલું નવી દિલ્હી ખાતે, બરાબર છે. અહીંયા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે, બરાબર. તો SDG ગોલ છે, તો એ ખાસ યાદ રાખજો, બરાબર છે. 2030 સુધી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કારણ કે એને આપણે પૂરા કરવાના છે આખા વિશ્વને 2030 સુધીમાં, બરાબર. ટોટલ 17 જેટલા ગોલ છે. પોવર્ટી છે, ઇક્વાલિટી છે, બરાબર છે, પછી એજ્યુકેશન છે, એમ મળીને બધા ઘણા બધા ગોલ્સ આપવામાં આવ્યા છે, બરાબર. તેવા ટોટલ 17 ગોલ્સ છે 2030 સુધીમાં, બરાબર. તો 2030 સુધી ઇમ્પોર્ટન્ટ જ છે, બરાબર. ચલો નેક્સ્ટ, પહેલી ન્યુક્લિયર એનર્જી સમિટ છે બ્રસેલ્સ ખાતે. ત્યારબાદ જોયું હતું 9મો રાયસીના ડાયલોગ નવી દિલ્હી ખાતે. રાયસીના ડાયલોગ જેટલી પણ વાર કરવામાં આવે છે બધું નવી દિલ્હી ખાતે જ કરવામાં આવે છે, બરાબર. પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સમિટ કરવામાં આવેલું આસામના ગુવાહાટી ખાતે. ત્યારબાદ જોયું હતું 7મો હિન્દ મહાસાગર સંમેલન ઓસ્ટ્રેલિયાના પર્થ ખાતે. ત્યારબાદ વિશ્વ સરકાર સંમેલન 2024 થયું હતું દુબઈ UAE ખાતે. ત્યારબાદ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિટ છે, તો એનું અધ્યક્ષ છે ભારત, બરાબર છે. તો એક આ ખાસ ધ્યાન રાખજો, વર્તમાનમાં જે અધ્યક્ષતા છે તમે નવી દિલ્હી ખાતે અત્યારે ન્યૂઝપેપરમાં વાંચતા જ હશો કે યુનેસ્કો વિશે આપણને જે છે કે જે એની અધ્યક્ષતા તો ભારત પાસે છે. તો બધી મિટિંગ્સ નવી દિલ્હી ખાતે અત્યારે થઈ રહી છે, બરાબર. યુનેસ્કો છે તો એનું જે હેડક્વાર્ટર જો પૂછવામાં આવે તો હેડક્વાર્ટર છે એનું પેરિસ ખાતે, બરાબર છે. યુનેસ્કો અને યુનિસેફમાં લોકોને કન્ફ્યુઝન થાય છે. યુનેસ્કો છે તો લગભગ DYSOમાં પૂછવામાં આવેલું કે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, બરાબર. તો યુનેસ્કો હશે તો પેરિસ ફ્રાન્સ ખાતે, અને જો યુનિસેફ પૂછવામાં આવે તો ન્યુયોર્ક USA ખાતે. ચાલો નેક્સ્ટ, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો. વાઇબ્રન્ટ ગુજરાત છે દર વખતે ગાંધીનગર ખાતે જ થાય છે. ત્યારબાદ જોયું તો 9મો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ફરીદાબાદ, આની પહેલાં 8મો પણ ફરીદાબાદ ખાતે જ થયો હતો. ત્યારબાદ 27મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ છે એ મહારાષ્ટ્રના નાસિક ખાતે કરવામાં આવેલું. તો ખાસ ધ્યાન રાખજો, બધા જ ઇમ્પોર્ટન્ટ છે. ચલો નેક્સ્ટ, હવે નેક્સ્ટ છે એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે. તો વર્તમાનમાં ચર્ચામાં શા માટે છે, તો ભારતને જે શહેરી સ્વચ્છતા છે એ વધારવા માટે $200 મિલિયન છે તો એની સહાયતા કરશે, બરાબર. તો પૂછાઈ શકે કે કેટલી સહાયતા કરશે અથવા કોના દ્વારા સહાયતા કરવામાં આવશે, બરાબર. અહીંયા વાત કરીએ એશિયન ડેવલપમેન્ટ બેંકની, તો સ્થાપના થઈ હતી 1966 અને એનું હેડક્વાર્ટર છે ફિલિપિન્સ ખાતે, બરાબર. તો એક આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ, UPSC છે તો એના નવા ચેરમેન તરીકે પ્રીતિ સુદન છે તો એમની નિમણૂક કરવામાં આવી છે, બરાબર. આની પહેલા હતા મનોજ સોની, એમને તાજેતરમાં રાજીનામું આપ્યું છે, બરાબર. તો એના માટે થઈને નવા નિયુક્ત કરવામાં આવે છે, તો નામ ખાસ યાદ રાખજો, પ્રીતિ સુદન નામ છે એમનું, બરાબર. UPSC છે એક બંધારણીય સંસ્થા છે, તો એ પણ યાદ રાખજો. ચલો નેક્સ્ટ છે સેવા ચેટબોટ વિશે, બરાબર છે. અને આ જે સેવા ચેટબોટ છે તો એનું નિર્માણ એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે SEBI દ્વારા, બરાબર છે. તો SEBI ખાસ ધ્યાન રાખજો. હવે આ ચેટબોટ છે શું, તો AI આધારિત ચેટબોટ છે, મતલબ કે તમે સામે જે પણ સ્ટોક એક્સચેન્જ છે તો એના કોઈ પણ સવાલો, એના રિલેટેડ સવાલો કરશો તો સામે તમને જવાબો આપશે, બરાબર છે. આની પહેલાં એક સિસ્ટમ પણ વિકસાવવામાં આવેલી અને નામ છે એનું સ્કોર્સ, બરાબર છે. અને આ SEBIની જ છે, બરાબર.
અને એનું ફૂલ ફોર્મ છે સેબી કમ્પ્લેન્ટ રિડ્રેસલ સિસ્ટમ, બરાબર છે. મતલબ કે તમને જે પણ કમ્પ્લેન હશે તો તમે આની અંદર નાખી શકશો, તો એનું નિવારણ કરવા માટેની આખી સિસ્ટમ છે, બરાબર. નામ છે એનું સ્કોર્સ, અને બીજું આ ખાસ ધ્યાન રાખજો, સેવા ચેટબોટ. સેવાનું ફૂલ ફોર્મ છે સેબીઝ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ, બરાબર છે, તો ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ જો સેબી વિશે આપણે જોઈએ તો સેબીની સ્થાપના કરવામાં આવેલી 1988ના રોજ, બરાબર. સ્થાપના 1988ના રોજ કરવામાં આવેલી, પરંતુ એને એક વૈધાનિક અને નિયમનકારી સંસ્થા બનાવવામાં આવેલી સેબી એક્ટના અંતર્ગત, બરાબર. અને આ આવેલો 1992ના રોજ. તો લોકોને કન્ફ્યુઝન થાય છે કે સ્થાપના ક્યારે થયેલી, બરાબર. તો અમુક જણા 1992 કહે છે, તો ના, એની સ્થાપના થયેલી 1988ના રોજ, બરાબર. અને જ્યારે એને વૈધાનિક સંસ્થા અથવા નિયમનકારી સંસ્થા ક્યારે બનાવવામાં આવેલી, 1992ના રોજ, બરાબર છે. તો એક આ ખાસ ધ્યાન રાખજો. આ સિવાય આની પહેલાંના લેક્ચરમાં જોયું હતું સર્ચ જીપીટી વિશે, બરાબર. અને એને લોન્ચ કરવામાં આવેલું ઓપન એઆઈ દ્વારા, બરાબર છે. ઓપન એઆઈ એ જ છે કે જેને ચેટ જીપીટી લોન્ચ કરેલું, બરાબર. ચલો, જીપીટીનો ફૂલ ફોર્મ શું થશે, તો જનરેટિવ પ્રી ટ્રેન્ડ ટ્રાન્સફોર્મર્સ, બરાબર. ચલો, અહીંયા એઆઈની વાત આવી, તો એઆઈ આધારિત જેટલા કરંટ અફેર્સ છે એક વખત જોઈ લઈએ. તો એઆઈનું એઆઈ સુરક્ષા પર પ્રથમ જે શિખર સંમેલન કરવામાં આવેલું યુકે ખાતે, અને બીજા નંબરનું જે તાજેતરમાં થયેલું એ સાઉથ કોરિયા ખાતે. ત્યારબાદ જોઈએ તો પીએમ મોદીના ભાષણો છે જે પણ, તો એનું તામિલમાં અનુવાદ કરવા માટે ભાષીની એપ છે તો એ રજૂ કરવામાં આવેલી, બરાબર. ભાષીની એઆઈ આધારિત એપ્લિકેશન છે, બરાબર. તો ભાષા ઉપરથી ભાષીની યાદ રાખજો. ત્યારબાદ જોયું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા એઆઈ આધારિત ક્ષેત્રીય ભાષા અનુવાદ ઉપકરણ છે લોન્ચ કરવામાં આવેલું, નામ છે એનું સુવાસ, બરાબર છે. ત્યારબાદ ઓલા દ્વારા ભારતનું પ્રથમ એઆઈ મોડલ લોન્ચ કરવામાં આવેલું, અને એનું નામ છે કૃત્રિમ. કૃત્રિમ પરથી શું યાદ આવે કે 2024ની ફર્સ્ટ યુનિકોર્ન બની છે, કોની, ભારતની, બરાબર છે. તો એક આ ખાસ યાદ રાખજો, દુનિયાની નહીં, ભારતની. 2024ની પ્રથમ યુનિકોર્ન કંપની બની છે, બરાબર. નામ છે એનું કૃત્રિમ. ચલો, અને લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે જે રેપિડો છે એ 3જા નંબરની બની છે, બરાબર. તો એક એ પણ ખાસ યાદ રાખજો. ત્યારબાદ જોયું હતું ભારતની પ્રથમ એઆઈ સિટી બનશે લખનઉ ખાતે. ત્યારબાદ દેશનું પ્રથમ એઆઈ અને રોબોટિક પાર્ક છે એ લોન્ચ કરવામાં આવેલું બેંગલુરુ ખાતે. ત્યારબાદ ભારતની પ્રથમ એઆઈ ટીચર કોણ છે, જો નામ પૂછવામાં આવે તો આઈરિસ નામ છે. આ સિવાય ગ્લોબલ મીડિયા એવોર્ડ છે તો ઇન્ડિયા ટુડે ગ્રુપના જે ન્યૂઝ એન્કર છે એઆઈ સના, બરાબર, તો એમને આપવામાં આવેલું, બરાબર. ત્યારબાદ દુનિયાની જો પહેલી એઆઈ સ્પોક પર્સન જો પૂછવામાં આવે તો યુક્રેન દ્વારા લોન્ચ કરવામાં આવી છે, અને જો એનું નામ પૂછવામાં આવે તો એનું નામ છે વિક્ટોરિયા સી. ત્યારબાદ જોયું હતું એઆઈ આધારિત જે સર્ટિફિકેટ છે ISO 42001 જેમ 2023, બરાબર. અને એ આપવામાં આવેલું ઇન્ફોસિસને, બરાબર. તો આ જે સર્ટિફિકેટ છે પ્રાપ્ત કરનાર પ્રથમ આઈટી કંપની બની છે ઇન્ફોસિસ, બરાબર. ઇન્ફોસિસ વિશે માહિતી જોઈએ તો સૌપ્રથમ એની સ્થાપના કરવામાં આવેલી પુણે ખાતે, પરંતુ એનું જે વડું મથક છે, હેડક્વાર્ટર છે બેંગલુરુ ખાતે, બરાબર. તો આ બધા સ્ટેટિક કરંટ અફેર્સ છે, તો ખાસ ધ્યાન રાખજો. ચલો, નેક્સ્ટ. તો આ હતા આજના અગત્યના કરંટ અફેર્સ. તો કરંટ અફેર્સને લગતી બીજી કોઈ પણ સમસ્યા હોય તો અવશ્યથી અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો નવા વિડીયો સાથે ફરી એક વખત મળીશું. ધન્યવાદ.